બનાસકાંઠાના અમીરગઢમાં ઇકબાલગઢ ખારા પુલના સમારકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે। કલેક્ટરે આપેલા 62 દિવસ અને કોન્ટ્રાક્ટરે લીધેલા વધારાના 30 દિવસ બાદ પણ કામ અધૂરું રહેતા 10થી વધુ ગામના લોકો પુલ પર એકત્ર થયા હતા। તપાસ માટે આવેલા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સામે લોકોએ પુલનો પિલર તોડીને બતાવ્યો હતો કે સળિયા માત્ર 1 જ ઇંચ અંદર નખાયા છે। અધિકારીઓએ કોન્ટ્રાક્ટરનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિકોએ વર્ક ऑर्डर मांगता तेओ ऑफिसનું બહાનું કાઢી ભેરવાયા હતા। हाल લોકો દ્વારા આ મામલે પારદર્શક તપાસની માંગ કરાઈ રહી છે। બાલુંદ્રાની વચ્ચે બનાસનદીના પુલ ઉપર જે કામકાજ ચાલુ છે, પણ એ ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે। કલેક્ટરશ્રીના આદેશ મુજબ 62 દિવસમાં કામ પૂર્ણ કરવાનું હતું। એમને ટેન્ડરની અંદર જાહેરાત કરી કે 62 દિવસમાં કામ પૂર્ણ થશે। 62ની જગ્યાએ આજે 95 દિવસ થયા, પણ છતાં કામનું પૂર્ણાહુતિ થઈ નથી। અને આજે સાહેબ આવ્યા હતા એ કે હજી અઠવાડિયામાં તમારું કામ પૂરું કરશે એવું કહીને ગયા છે। અને જે અહીંયા કામ ચાલુ રહે, આજે આમ જનતા પબ્લિક 500 થી 1000 માણસો આજે પુલ ઉપર આવ્યા હતા। એમને જોયું કે પુલની સાઈડો બને છે, એમ કે સાહેબ કેટલા ઇંચ સરિયા નાખ્યા, એટલે કે 6 ઇંચ, અને અંદર કેમિકલ ભર્યું। જ્યારે એક પુલ તોડીને એમને બતાવ્યું તો એ સરિયો 1 ઇંચ થી 1.5 ઇંચ જ હતો અને કોઈ કેમિકલ કશું હતું નહીં। લંબાઈ એટલે આમાં એક ટેકનિકલ કાળજી રાખીને કરવા જેવું કામ છે। આખું બ્રિજનું સુપરસ્ટ્રક્ચર લિફ્ટિંગ કરી ત્યારબાદ એમાં બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવાની હોય છે। એટલે એના સલામતીના ભાગરૂપે આપણે બ્રિજ ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખીએ। 15 થી વધુ ગામોનો આક્ષેપ છે કે માત્ર 1 ઇંચ જ સળિયા અંદર નાખવામાં આવે છે પિલરની અંદર। એક ખોટી વાત છે। ખોટી વાત નથી સાહેબ, સાચી વાત છે। તમારી નરીઓ અમે જોયું કે કામગીરી ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ જ થઈ રહી છે। નથી થઈ રહ્યું, નથી થઈ રહ્યું। હજુ કેટલો સમય લાગશે તમારા અંતે? એક અઠવાડિયામાં આપણે પ્રયત્ન કરીએ છીએ કે અઠવાડિયામાં બ્રિજ ઉપરથી સાહેબ ભ્રષ્ટાચાર સાબિત થશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? તો સામે જે રીતે સરકારના આદેશ મુજબ કડક પગલાં